જૂનાગઢનું ઘેડ પંથક એ ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણા અનેક ગામડાઓ થઈ રહ્યા છે અને સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે। પંથકના સામરડા અને મેખડી સહિતના અનેક એવા ગામડાઓ છે જે જળબંબાકાર થતા સર્વત્ર પાણી જ પાણી જોવા ત્યાં મળે છે। ધોધમાર વરસાદના લીધે હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સમગ્ર સીમ એ બેટમાં ફેરવાઈ જતા હવે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ છે। ઘેડ પંથકમાં સર્જાયેલી આ કુદરતી તારાજીના ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। રસ્તાઓની બંને બાજુએથી પૂરના પાણી ફરી વળતાની સાથે જ વાહન વ્યવહાર પણ ખૂબ પ્રભાવિત થયો છે અને સ્થાનિકોની હાલાકી એ ખૂબ વધી ગઈ છે। અમારે તો ઉપરવાસ વરસાદ થાય એટલે આવી પરિસ્થિતિ થાય। નિશાળા સ્કૂલ બસો બધું વાહન વ્યવહાર બધું ઠપ થઈ જાય છે। બરોબર મારા અંદાજ પ્રમાણે 4-5 દી તો જે રહેશે 4-5 દી તો પાક મારે તો અહીંયા સર ઓનલી સણાનું જ વાવેતર થાય છે। બરોબર જો સામે દેખાય ને એ બધી જમીનમાં મગફળી વાવવાની છે પણ ત્યાં મગફળી થાય નહીં। બરોબર એમાં સણા મગ અથવા જેવું। તો આ નજારો અત્યારે જે તમને ટીવી સ્ક્રીન પર દેખાય છે એ ઘેડ પંથકનો છે। ઘેડ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે અને ત્યાંની જેટલી પણ જમીનો છે